नमो हरियन्ताणं नमो ताणं नमो ऐर्याणं नमो वच्छायाणं नमो लोये सबसाहुणं येषु पञ्च नमोकारो सर्वपापप्रणाशनो मङ्गलानं च सर्वेषां परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम शांति शांति शांति। प्रमाण भगवान महावीर स्वामीना चरण कमळમાં तथा सद्गुरुदेवना चरण कमळમાં उपकारी सर्व संत सतीजीना चरण कमळમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 25/2/25 સળંગ વાંચણી નંબર 12 ધર્મકથા। આજની આપણી કથાનું નામ છે આચાર્ય સ્થૂલીભદ્ર। આચાર્ય સ્થૂલીભદ્ર એ આજની કથાનું નામ છે। વાંચણીનો વિષય છે મનને દ્રઢ બનાવવું। આચાર્ય સ્થૂલીભદ્રના જીવન વિશે આપણે જોઈશું અને એમાંથી બોધ એ લેવાનો છે કે આપણે આપણા મનને દ્રઢ બનાવવાનું છે। મન જો દ્રઢ બનશે, મન જો આપણું સ્થૂલીભદ્ર જેવું બનશે તો આપણને પણ સ્થૂલીભદ્રની જે લાભ થયો એ લાભ આપણને પણ થશે। આચાર્ય સ્થૂલીભદ્ર ભગવાન મહાવીર સ્વામીની 8મી પાટે આચાર્ય સ્થૂલીભદ્ર થયા। કઈ 8 પાટ ભગવાનની પછી પાટે કોણ આવ્યું? તો કે ભગવાન પછી એમની પાટે પહેલા સુધર્મા સ્વામી આવ્યા। ભગવાનની પાટે પહેલા સુધર્મા સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભવ સ્વામી, ચોથા સ્વયંભવ સૂરી આવ્યા, પાંચમા યશોભદ્ર સૂરી આવ્યા, છઠ્ઠા સંભૂતિ વિજય આવ્યા, સાતમા ભદ્રબાહુ સ્વામી આવ્યા અને આઠમા સ્થૂલીભદ્ર આવ્યા। ભગવાનની 8મી પાટે કોણ થયું? તો કે આચાર્ય સ્થૂલીભદ્ર। ભગવાનની પહેલી પાટે 5મા ગણધર સુધર્મા સ્વામી થયા। 8મી પાટે થયેલા આચાર્ય સ્થૂલીભદ્રનું જીવન ઘણું પ્રેરણાદાયી છે। કેવા એ સરસ કડક સંયમી હોય છે, મન ઉપર એમનો કેવો કંટ્રોલ હોય છે અને પોતે પોતાના આત્માનું કલ્યાણ કેવી રીતે કરે છે એ કથા આજે આપણે જોવાની છે। કથાનું નામ છે
આચાર્ય સ્થૂલીભદ્ર પાટલીપુર નગર હોય છે. પાટલીપુર નગર એ વખતે મૌર્ય વંશ ચાલતો હોય છે. એવા ટાઈમમાં આ સ્થૂલીભદ્ર પોતે થયા. એ સ્થૂલીભદ્ર સંભૂતિ વિજય મુનિ પાસે દીક્ષા લે છે. એમના જીવનનો એવો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો કે સંભૂતિ વિજય મુનિ પાટલીપુત્રમાં પધારે છે. એમની પાસે સ્થૂલીભદ્ર પોતે દીક્ષા લે છે. 11 અંગનો અભ્યાસ કરે છે. ખૂબ બુદ્ધિશાળી તેજસ્વી સ્થૂલીભદ્ર હોય છે. ગુરુ પાસે 11 અંગનો અભ્યાસ કર્યો. પોતાના ગુરુ પણ એમને સરસ રીતે ભણાવે છે. આચાર્ય સ્થૂલીભદ્રના આપણે 2 પ્રસંગો જોવાના છે. એક પ્રસંગ એ કોસાના ત્યાં ચાતુર્માસ કરવા જાય છે અને બીજો પ્રસંગ છે કે એ પોતે 14 પૂર્વનો અભ્યાસ કરે છે. આવી રીતે આપણે આચાર્ય સ્થૂલીભદ્રના 2 પ્રસંગ જોવાના છે. એક પ્રસંગ એ પોતે કોસા ગણિકાના ત્યાં ચાતુર્માસ કરવા માટે જાય છે અને બીજો પ્રસંગ છે એ પોતે 14 પૂર્વનો અભ્યાસ કરે છે. 2 સિદ્ધિઓ જેણે હાંસલ કરી છે. એવા સ્થૂલીભદ્રજી ગુરુ પાસે 11 અંગનો અભ્યાસ કરે છે. સંભૂતિ વિજય મુનિને બીજા પણ ઘણા શિષ્યો હોય છે. એમાંથી 3 શિષ્ય સંભૂતિ વિજય મુનિ પાસે આવે છે અને 3 શિષ્ય ગુરુને કહે છે. એમાંથી પ્રથમ શિષ્ય કહે છે કે ગુરુદેવ, મારે સિંહની ગુફા પાસે ચાતુર્માસ કરવા જવું છે. બીજો શિષ્ય કહે છે, ગુરુદેવ, મારે સાપના દર પાસે ચાતુર્માસ કરવા જવું છે. ત્રીજો શિષ્ય કહે છે, ગુરુદેવ, મારે કૂવા કાંઠે ચાતુર્માસ કરવું છે. અને ચોથો શિષ્ય સ્થૂલીભદ્ર એ ગુરુદેવને કહે છે કે ગુરુદેવ, મારે રૂપકોશા ગણિકાના ત્યાં ચાતુર્માસ કરવા માટે જવું છે. સંભૂતિ વિજય મુનિના 4 શિષ્ય. ફરીથી આપણે જોઈએ કે એ લોકો ચાતુર્માસ જવા માટેની ઈચ્છા ક્યાં ક્યાં બતાવે છે. પ્રથમ શિષ્ય કહે છે કે મારે ડરને જીતવો છે, ભયને જીતવો છે. હું 4 મહિનાના ઉપવાસ કરીને સિંહની ગુફા પાસે મારે ચાતુર્માસ કરવું છે. બીજો શિષ્ય કહે છે, ગુરુદેવ, મારે ઝેરી સર્પ પાસે
એના દર પાસે, સાપના રાફડા પાસે મારે ચાતુર્માસ કરવું છે અને ડર અને ભયને જીતવો છે. ત્રીજો શિષ્ય કહે છે, ગુરુદેવ, મારે કૂવાના કાંઠે ઊભા ઊભા આવસક કરવો છે. 4 મહિના હું ઉપવાસ કરીશ, કૂવાના કાંઠે ઊભો રહીશ, આવસક કરીશ, કર્મોની નિર્જરા કરીશ. મારામાં વીરતા ધીરતા છે કે નહીં એ હું ચેક કરીશ. આપ આજ્ઞા આપો. ચોથો શિષ્ય કહે છે, એ છે સ્થૂલીભદ્ર. સ્થૂલીભદ્ર કહે છે, ગુરુદેવ, પાટલીપુત્ર નગરની અંદર જે રૂપકોષા ગણિકા છે, જે રાજ નર્તકી છે, એની ચિત્રશાળામાં મારે ચાતુર્માસ કરવા જવું છે. મારે વિકારના વિજેતા બનવું છે. મારે કામને જીતવો છે. આપ મને રજા આપો. ગુરુદેવ 4 શિષ્યોને રજા આપે છે કે જાઓ, તમે તમારા કાર્યમાં પ્રગતિ કરો. અને 4 શિષ્ય પોતપોતાના સ્થાને ચાતુર્માસ કરવા માટે જાય છે. જુઓ, પ્રતિકૂળતા મુનિઓ સામેથી સ્વીકારતા હોય છે. ડિફિકલ્ટીને મુનિ ભગવંતો સામેથી સ્વીકારતા હોય છે, કેમ કે એમાં કર્મ નિર્જરા ઘણી થતી હોય છે. ભગવાન મહાવીર સ્વામી પણ કર્મની વધારે નિર્જરા કરવા માટે અનાર્ય દેશમાં ગયા હોય છે. ત્યાં તેમને તકલીફ ઘણી પડી, સંભાવ રાખ્યો અને અનંતા કર્મોની એમણે નિર્જરા કરી. આવા દ્રષ્ટાંતો, દાખલાઓ આપણને શાસ્ત્રોની અંદર જોવા મળે છે. ભગવાન મહાવીર સ્વામી અનાર્ય દેશમાં ગયા. ગત્સુકુમાર કર્મની વધારે નિર્જરા કરવા માટે નેમનાથ ભગવાન પાસેથી રજા લઈને સ્મશાનમાં ગયા. દરિયાપુરી સંપ્રદાયની સ્થાપના કરનાર શાસન સમ્રાટ ધર્મસિંહજી મુનિ મહારાજ સાહેબ શિવજી ઋષિની આજ્ઞા લઈને દરિયાખાન ઘુમ્મટની અંદર રાતવાસો રહેવા માટે જાય છે. યક્ષના સ્થાનમાં રહીને ધર્મસિંહજી મુનિ મહારાજ સાહેબ યક્ષને જીતે છે. સ્મશાનમાં રહીને ગત્સુકુમાર મુનિ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. પ્રતિકૂળતામાં પણ ધર્મ થઈ શકે છે. આપણે જો મનને મજબૂત રાખીએ, મનથી હિંમત ન હારી જઈએ, તો આપણે પ્રતિકૂળતાની અંદર પણ ધર્મને કરી શકીએ છીએ. મનને દ્રઢ રાખો. આજની કથામાંથી આપણે એ શીખવાનું છે. આજની કથાનું નામ છે આચાર્ય સ્થૂલીભદ્ર, જે ભગવાનની 8મી પાટે થયા હોય છે. ભગવાનના નિર્વાણ પછી અંદાજિત 170 વર્ષે આચાર્ય સ્થૂલીભદ્ર થયા.
ચારે શિષ્યો પોતપોતાના સ્થાને જાય છે. એક શિષ્ય સિંહની ગુફા પાસે ચાતુર્માસ કરવા જાય છે. બીજો શિષ્ય સાપના રાફડા પાસે ચાતુર્માસ કરવા જાય છે. ત્રીજો શિષ્ય કુવા કાંઠે ચાતુર્માસ કરવા જાય છે. અને સ્થૂલીભદ્ર પોતે ગુરુની આજ્ઞા લઈને વિહાર કરીને પાટલીપુત્રની અંદર રૂપકુશા નર્તકીના મહેલે ચાતુર્માસ કરવા માટે આવે છે. દાસીનું નામ છે વિશાખા. વિશાખા કોસાને જઈને કહે છે કે સ્થૂલીભદ્ર આવ્યા છે, તમને મળવા માટે સ્થૂલીભદ્ર આવ્યા છે. સ્થૂલીભદ્રની કોસાને પહેલાનો પણ પરિચય હોય છે. એ વખતે મૌર્ય વંશ ચાલતું હોય છે. ચાણક્ય અને સ્થૂલીભદ્ર એ લોકો મિત્ર હોય છે. રૂપકોશા સ્થૂલીભદ્રને ઓળખતી હોય છે. એમને પહેલાનો પરિચય હોય છે. રૂપકોશા રાજી રાજી થઈ જાય છે. વિશાખા એને સમાચાર આપે છે. કોસા દોડીને આવે છે, પધારો પધારો, આપને મારી યાદ આવી, આપ મારા ત્યાં પધાર્યા. કોસા સ્વાગત કરે છે. સ્થૂલીભદ્ર મુનિ કહે છે કે હે કોસા, હું તમારા ત્યાં જે ચિત્રશાળા છે, તમારા મહેલની અંદર જે ચિત્રશાળા છે ત્યાં મારે ચાતુર્માસ કરવું છે. મારા ગુરુની હું આજ્ઞા લઈને આવ્યો છું. કોસા કહે છે ભલે પધારો. સ્થૂલીભદ્ર ખૂબ સ્વરૂપવાન હોય છે. સ્થૂલીભદ્ર ખૂબ તેજસ્વી હોય છે. કોસા એમના ઉપર મોહિત થાય છે. કોસાને મનમાં એવા વિચાર છે કે હું સ્થૂલીભદ્રને સંસારમાં લાવી દઈશ. હું સ્થૂલીભદ્રને પાછા ભોગ સુખોની અંદર લાવી દઈશ. એ પોતે સ્થૂલીભદ્રને ચિત્રશાળાની અંદર ચાતુર્માસ કરવા માટે અનુમતિ આપે છે. રોજ મળવા માટે જાય. ચિત્રશાળા એટલે શું? તો કે કોસા પાસે એક ચિત્રશાળા હોય છે, આર્ટ ગેલેરી, જેમાં અલગ અલગ બધા ચિત્રો હોય. નૃત્યના ચિત્ર, કુદરતી ચિત્ર, મનમોહક બધા ચિત્રો હોય, પિક્ચર હોય. આજુબાજુ ફુવારા, લેક, તળાવ, એની અંદર હંસ હોય, કમળો ખીલેલા હોય. ત્યાંનું વાતાવરણ અતિ આહલાદક. એવી ચિત્રશાળાની અંદર સ્થૂલીભદ્ર ચાતુર્માસ રહે છે. ચિત્રશાળામાં પલંગ પણ છે, ગાલીચા પણ છે, પરંતુ કંઈ ઉપયોગ સ્થૂલીભદ્ર કરતા નથી. એક ખાલી પાટ હોય છે, એનો પ્રયોગ કરે, એનો ઉપયોગ કરે, પાટ ઉપર સૂઈ જાય. ધ્યાન, સાધના અને મૌન. રૂપકોશાને મનની અંદર એમ હોય છે કે આવા સ્વરૂપવાન સ્થૂલીભદ્રને હું મારા બનાવી દઉં. રૂપકોશાની વાત કરીએ આપણે. રૂપકોશા કોઈ ઓર્ડિનરી વ્યક્તિ નથી.
એ તો એક રાજ નર્તકી છે, એક પ્રસિદ્ધ ગણિકા છે, જેને રાજા મહારાજાઓ સન્માન આપે, રાજમહેલમાં એ નૃત્ય કરે, રાજાના ત્યાંથી એને લેવા મૂકવા માટે માણસો આવે, એવી ખૂબ સ્વરૂપવાન આ કોસા હોય છે. કોસાનો અર્થ થાય ભંડાર, રૂપકોશા, રૂપનો ભંડાર, બહુ હાઈ પર્સનાલિટી, રાજ નર્તકી. સામાન્ય માણસો તો એને મળી ન શકે. શ્રેષ્ઠી સેનાપતિઓ, રાજાઓ અને રાજકુમારોએ જો આ કોસાને મળવું હોય તો લાઈનમાં ઊભા રહેવું પડે. એવી જેની બહુ હાઈ પર્સનાલિટી હોય છે, એવી કોસા, જેના ત્યાં ધનનો વરસાદ થાય, જેના ત્યાં ખૂબ ભણેલી ગણેલી દાસી રાખવામાં આવે, એવી સ્વરૂપવાન, નૃત્ય કળાની અંદર નિપુણ અને સંગીતની અંદર આ માહિર, એવી આ કોસા હોય છે, રાજ નર્તકી કોસા. એ કોઈ સામાન્ય સ્ત્રી નથી. રોજ એ સ્થૂલીભદ્રને મળવા જાય, એમની સાથે વાતચીત કરે, એમને પોતાના બનાવવાનો પ્રયત્ન કરે, પરંતુ સ્થૂલીભદ્ર એ પોતે અંતર રાખે છે કે મારે આ બધામાં પડવાનું નથી, મારે રૂપકોસા ઉપર મોહિત થવાનું નથી. હું તો અહીંયા ચાતુર્માસ કરવા માટે આવ્યો છું. મારે શાંતિથી ચાતુર્માસ કરીને મારે પાછા ગુરુ પાસે જવાનું છે. રોજ રૂપકોસાના ત્યાંથી ગોચરી લે. 6 રસ, 6 રસ વાળી ગોચરી હોય. ગળ્યો રસ, ખાટો રસ, તીખો રસ. એકવાર ગોચરી લે. કોસાના ત્યાં બનતી ગોચરી, કોસાના ત્યાં બનતું અનાજ, રસોઈ, એ પણ એટલી સ્વાદિષ્ટ હોય. સ્થૂલીભદ્ર મુનિ પોતે એક જ વાર વરવા જાય, એક વાર વાપરે અને પાછા ધ્યાન સાધના અને મૌનમાં લાગી જાય. કોસા ભાવતા ભોજન બનાવે, રસવાળા ભોજન બનાવે, પોતાના માટે, મુનિને પણ વહોરાવે. આજે નહીં તો કાલે મારા મોહના બાણોથી હું મુનિને વીંધી નાખીશ. મોટા મોટા ચમરબંધી રાજાઓ પણ મારી વાતમાં આવી જાય છે, તો આ મુનિને મારી વાતમાં લાવવા એ તો એક ચપટીનો ખેલ છે. આજે નહીં તો કાલે સ્થૂલીભદ્ર મારા બની જશે. ગોચરી વહોરાવાના ટાઈમે હાજર થઈ જાય. ખૂબ પ્રેમથી ભાવથી ગોચરી વહોરાવે. મુનિ નીચી નજર કરીને જરૂરી આહાર વહોરીને ત્યાંથી નીકળી જતા. મુનિ પોતે નિર્લેપ રહે છે. કોસાને હવે ચિંતા થાય છે. હવે કોસા એની દાસી વિશાખાને પૂછે છે કે કરું શું? આ મુનિ તો મારી વાતમાં આવતા નથી. વિશાખા કહે છે, તમે મ્યુઝિક વગાડો, એમની સામે તમે એવું સંગીત વગાડો કે પોતે સંગીતમાં ઓતપ્રોત થઈ જાય.
કોસા એવું પણ કરે છે. અલગ અલગ રાગની અંદર સંગીત વગાડે, મ્યુઝિક વગાડે, છતાં પણ મુનિ, સ્થુલીભદ્ર મુનિ કાઉસક અને ધ્યાનમાં જ વિચલિત થતા નથી. આ રાગ હું ગાઈશ તો એમને ગમશે, હું આ રીતે વાતો કરીશ તો એમને ગમશે, એમ કરી કરીને મોહિત થયેલી આ રૂપકોશા મુનિને પોતાના બનાવવા માટે અલગ અલગ બધા પ્રયોગો કરે છે. સંગીતને હવે પડતું મૂક્યું. હવે નૃત્ય કરવાનું ચાલુ કર્યું. અલગ અલગ પ્રકારના નૃત્ય કરે. સ્થુલીભદ્ર મુનિની સામે આ રૂપકોશા અલગ અલગ પ્રકારના બધા નૃત્ય કરે, છતાં પણ મુનિ મનથી દ્રઢ રહે છે. એમનો વૈરાગ્ય પાકો હોય છે. એમણે જે દીક્ષા લીધી છે એ જ્ઞાન ગર્ભિત છે. એ પોતે વિચારે છે કે આ બધું ક્ષણિક છે, આત્મા શાશ્વત છે, મારે આત્માનું કામ કરવાનું છે, પરંતુ આ સંસારના ક્ષણિક સુખોની અંદર મારે મોહ પામવાનો નથી. રાજ નર્તકી રૂપકુશા અદ્ભુત નૃત્ય કરે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, હવે તો એ થાકી ગઈ. એને પોતાની દાસી વિશાખાને કીધું કે હે વિશાખા, મેં મારા બધા પ્રયત્નો કર્યા, પરંતુ હું બધા પ્રયત્નોમાં ફેલ ગઈ. સ્થુલીભદ્ર મારા થતા નથી. એ તો બસ એમની ધ્યાન સાધના અને મૌનમાં એ તો રત રહે છે. મારી સામું પણ જોતા નથી. હવે મારી પાસે કંઈ બચ્યું નહીં. મારા બધા પ્રયત્નો ફેલ ગયા. જીવનમાં પહેલી વાર આવું બન્યું હશે કે મારી જાળમાં કોઈ ફસાયું નથી. રૂપકોશા દાસીને કહે છે. દાસી વિશાખા કહે છે કે આ સ્થુલીભદ્ર મુનિ સંયમમાં ઘણા પાકા છે. એ યોગી નહીં પરંતુ મહાયોગી છે. એમના મનનું પરિવર્તન કરવું એ ખરેખર ઘણું અઘરું છે. એમનો વૈરાગ્ય પાક્કો છે. ખરેખર હું હારી ગઈ. રૂપકોશાને એવું થાય છે. મારા જીવનમાં ક્યારેય મેં હાર જોઈ નથી. મારી ક્યારેય હાર થઈ નથી, પરંતુ આ વખતે ખરેખર હું હારી ગઈ. એને એમ થઈ ગયું કે ખરેખર આટલા બધા સુખો વચ્ચે પણ હું દુઃખી છું, અને આ સ્થુલીભદ્ર જે નિષ્પરિગ્રહી મુનિ છે, જેની પાસે સંસારના કોઈ સુખો નથી, છતાં પણ એની પ્રસન્નતા અદ્ભુત છે. આવું વિચારે છે રૂપકોશા. ફરીથી રૂપકોશા એવું વિચારે છે કે મારી પાસે અઢળક ભોગ સુખો છે, છતાં પણ નવું નવું પ્રાપ્ત કરવાની ઝંખનામાં હું પીડાઉં છું, હું દુઃખી થઉં છું. જ્યારે આ મુનિ જે અકિંચન છે, પરિગ્રહથી રહિત છે, છતાં પણ એમની પ્રસન્નતા, એમની આત્મમસ્તી અને એમનો સંયમની અંદર એ પોતે સુખી સુખી છે. હું દુઃખી છું અને એ સુખી છે.
એમની પાસે કશું ન હોવા છતાં પણ તો એવું મેળવવું જોઈએ. કોસા પણ ખાલી રૂપ સંપન્ન હોય છે એવું જ નહીં, કોસા પણ ખૂબ બુદ્ધિશાળી હોય. એને એમ થઈ ગયું કે હવે મારે સ્થૂલીભદ્રજીને મનાવવાનો પ્રયત્ન નથી કરવો, એમની સાથે મારે ધર્મને સમજવો છે કે એવું તો તમે શું પ્રાપ્ત કર્યું કે તમે આટલા વિરક્ત રહી શકો છો. બીજા દિવસે સવારે રૂપકુશા સાદા વસ્ત્રોમાં સજ્જ થઈને સ્થૂલીભદ્રજી પાસે જાય છે, વંદન નમસ્કાર કરે છે. હે મુનિવર, મને માફ કરજો. તમને વિચલિત કરવા માટે હું રોજ પ્રયત્ન કરતી હતી. તમને મેં તકલીફ આપી છે, એ બદલ મને માફ કરજો. આપ મને ધર્મનું જ્ઞાન આપો, જેથી આપની જેમ અમે પણ સુખી રહી શકીએ. અઢળક સંપત્તિ વચ્ચે પણ આજે હું દુઃખી છું. સ્થૂલીભદ્ર મુનિ રૂપકોશાને ઉપદેશ આપે છે કે હે કોશા, તમે આર્ય સન્નારી બનો. લક્ષ્મી એ તો ચંચળ છે, યુવાની પણ ચંચળ છે, અને આ બધા ભોગ સુખો એ બધા ક્ષણભંગુર છે. યુવાનીનો ભરોસો કરવા જેવો નથી, સત્તાનો ભરોસો કરવા જેવો નથી. લક્ષ્મી આજે છે ને કાલે નથી. તમે આત્માનું કલ્યાણ કરો. પદાર્થોનો મોહ તમે ઘટાડો. વિષય વિકાર કામ ભોગનો મોહ તમે ઘટાડો. એની અંદર આત્માની બરબાદી છે. આત્માની આબાદી થાય એવા ધર્મને તમે સ્વીકારો. આવી રીતે સત્સંગ ચાલુ થયો. રૂપકોશા સત્સંગમાં જોડાયા સ્થૂલીભદ્ર પાસે, અને સત્સંગ કરતા કરતા રૂપકોશા પોતે શ્રાવિકા બની જાય છે. એક ગણિકા હોય છે, એ પોતે શ્રાવિકા બની ગઈ. એમણે ધર્મને સમજ્યા, ધર્મને અપનાવ્યો, મોહાશક્તિ ઘટાડી, સંસારનું સ્વરૂપ જાણ્યું, ધર્મનું સ્વરૂપ જાણ્યું, અને પોતે આત્મવિકાસના માર્ગે આવી ગયા. ચાતુર્માસને હવે 2-3 દિવસની જ વાર છે. ચાતુર્માસ હવે પૂરું થવાનું છે. સ્થૂલીભદ્ર રૂપકોશાને કહે છે કે હે રૂપકોશા, બસ હવે જે મેં ધર્મ બતાવ્યો છે એનું તમે પાલન કરજો. ચાતુર્માસની સમાપ્તિ થશે. 2-1 દિવસમાં તો ચાતુર્માસ પૂરું થશે. હું આપના ત્યાં 4 મહિના રહ્યો. 4 મહિના સુધી આપને ગુજરી પાણીનો લાભ આપ્યો છે. આપની સાથે સત્સંગ કર્યો. મેં વર્ષાવાસ અહીંયા પૂરું કર્યું. હવે 2 દિવસ પછી હું અહીંથી વિહાર કરીશ. કોશા વિચારે છે કે હું હારી નથી, પરંતુ ખરેખર હું જીતી ગઈ. સ્થૂલીભદ્ર પણ કોશાને કહે છે કે હે કોશા, તમે હારી નથી ગયા,
પરંતુ તમે જીતી ગયા છો. તમે કામ ઉપર વિજય મેળવ્યો છે. તમે તમારી કામાશક્તિને ઘટાડી છે. એ તમારો વિજય છે. બસ આ વિજયને હવે તમે આગળ વધારજો. સ્થૂલીભદ્રજી ધર્મલાભ આપીને વિહાર કરીને ચાતુર્માસ પૂરું થવાના કારણે પોતાના ગુરુ સંભૂતિ વિજય મુનિ પાસે જાય છે. સંભૂતિ વિજય મુનિ પણ 14 પૂર્વના ધારી હોય છે. પેલા 3 શિષ્ય પણ ગુરુ પાસે જાય છે. પ્રથમ શિષ્ય જે સિંહના ગુફા પાસે ચાતુર્માસ કર્યું હોય છે. બીજા શિષ્યએ સાપના દર પાસે ચાતુર્માસ કર્યું હોય છે. ત્રીજા શિષ્યએ કુવા કાંઠે ચાતુર્માસ કર્યું હોય છે. અને ચોથા શિષ્ય સ્થૂલીભદ્રએ રાજ નર્તકી રૂપકોસાના ત્યાં ચાતુર્માસ કર્યું હોય છે. એક એક શિષ્ય ગુરુને મળે છે. પહેલો શિષ્ય ગુરુ પાસે આવે છે કે ગુરુ, હું કેમ આવી ગયો છું? વત્સ, બહુ સારું, તમે દુષ્કર કામ કર્યું. સિંહની ગુફા પાસે રહેવું કેટલું ડિફિકલ્ટ છે, અને એ પણ પાછું 4-4 મહિના. તમે દુષ્કર કામ કર્યું. જુઓ, એ મુનિ સિંહની ગુફા પાસે રહ્યા. આપણા જેવા ભાવ હોય એવો આપણને પ્રતિભાવ મળે. સિંહ પણ આ મુનિને રંજાડતો નથી. મુનિની શાંત પ્રશાંત મુખ મુદ્રા જોઈને સિંહ પણ શાંત બની જાય છે. આપણા ભાવ જો સારા હોય તો સામેની વ્યક્તિમાં પણ પરિવર્તન થાય છે. આ દ્રષ્ટાંત આપણને એ કહે છે. સિંહની ગુફા પાસે રહેવા છતાં પણ સિંહ પોતે મુનિને સહેજ પણ તકલીફ આપતો નથી. મુનિ ડરતા પણ નથી. સિંહ એમને ડરાવતો પણ નથી. મુનિ એમનું કામ કરે છે અને સિંહ એમનું કામ કરે છે. આ છે સારા ભાવોની તાકાત. આપણી જો ઓરા સારી હોય તો એ ઓરાની અસર બીજા સામેના વ્યક્તિ ઉપર પડે જ. દુષ્કર શબ્દ વાપરે છે ગુરુદેવ. ગુરુદેવ કહે છે, દુષ્કર, તમે અઘરું કામ કર્યું છે. હે વત્સ, તમે કપરું કામ કર્યું છે. બીજા શિષ્યને પણ ગુરુ ધન્યવાદ આપે છે. જેણે સાપના દર પાસે ચાતુર્માસ કર્યું હોય ત્યાં પણ એવું જ બને છે. સાપ પોતે વિષવાળો હોય છે, ઝેરી સાપ. છતાં પણ મુનિના સારા ભાવ જોઈને સાપ એનું કામ કરે છે, મુનિ એનું કામ કરે છે. મુનિ ભયને જીતે છે. ગુરુ કહે છે, હે શિષ્ય, તે પણ અઘરું કામ કર્યું છે, દુષ્કર કામ કર્યું છે. ત્રીજો શિષ્ય આવે છે. ગુરુ એને પણ ધન્યવાદ આપે છે અને કહે છે કે તે પણ દુષ્કર કામ કર્યું છે. કૂવાના કાંઠે ઊભા રહેવું, કાવસક કરવો કેટલો ડિફિકલ્ટ છે. અને એ પણ પાછો 4-4 મહિના કાઢવાના. ઠંડી, ગરમી, વરસાદ, આ બધું સહન કરવાનું. આત્માનું લક્ષ્ય રાખવાનું અને કર્મની નિર્જરા કરવાની. આ બધું સહેલું નથી. હે મારા શિષ્યો, તમે દુષ્કર કામ કર્યું છે. ગુરુ 3 શિષ્યને ધન્યવાદ આપે છે. ચોથા સ્થૂલીભદ્ર આવે છે, જે રૂપકોષા ગણિકાના ત્યાં ચાતુર્માસ રહ્યા હોય છે.
સ્થૂલીભદ્રને પણ ગુરુ ધન્યવાદ આપે છે અને કહે છે કે તમે તો દુષ્કર નહીં, અતિ દુષ્કર કામ કર્યું છે. દુષ્કર કામ કર્યું છે. 2 વાર દુષ્કર શબ્દનો પ્રયોગ કરે છે ગુરુ પોતે, કે તમે તો દુષ્કર કામ કર્યું છે, અતિ દુષ્કર તમે કામ કર્યું છે હે સ્થૂલીભદ્ર. એમ કરીને ગુરુ એમને ભેટી પડે છે. સ્થૂલીભદ્ર પણ ગુરુના ચરણોમાં નમી જાય છે. પેલા 3 શિષ્ય આ જોવે છે કે આપણે ડિફિકલ્ટ વાળું કામ કર્યું છે, પરંતુ આ સ્થૂલીભદ્રને તો કેટલી સારી જગ્યાએ ચાતુર્માસ મળ્યું હોય છે. એને કેમ ગુરુએ 2 વાર દુષ્કર શબ્દ બોલ્યા? આપણા ત્રણ માટે ગુરુ 1 વાર દુષ્કર શબ્દ બોલે છે, અને સ્થૂલીભદ્ર માટે 2 વાર કેમ દુષ્કર શબ્દ બોલ્યા? એ તો ફાઇન જગ્યાએ ચાતુર્માસ હતા. રૂપ કુસા ગણિકાના ત્યાં, જ્યાં મ્યુઝિક વાગતા હોય, ચિત્રશાળામાં રહેવાનું, કોઈ તકલીફ નહીં, રોજ સડભોજનની ગોચરી કરવાની. એ તો અનુકૂળતામાં એમણે ચાતુર્માસ કર્યું છે. એમણે તો કઈ દુષ્કર કામ કર્યું નથી, છતાં પણ ગુરુએ એમને 2 વાર દુષ્કર કહ્યું કે તમે તો અતિ દુષ્કર કામ કર્યું છે. પેલા 3 શિષ્યોને ઈર્ષા થઈ. એ 3 શિષ્યોને પૂછવાનું મન થયું, છતાં પૂછી શકતા નથી. ગુરુ એમના ભાવ સમજી ગયા. ગુરુ એ 3ને બોલાવીને સમજાવે છે કે જુઓ, સિંહની બોર્ડ પાસે ચાતુર્માસ કરવું સહેલું છે. સર્પના રાફડા પાસે ચાતુર્માસ કરવું સહેલું છે. કુવા કાંઠે પણ ચાતુર્માસ કરવું સહેલું છે, પરંતુ કોસાના ત્યાં ચાતુર્માસ કરવું અઘરું છે. કારણ કે ત્યાંનું વાતાવરણ મોહવાળું હોય છે, અને છતાં પણ એની અંદર ન ભળવું, મોહગ્રસ્ત ન થવું, એ કાર્ય અતિ દુષ્કર છે. અને એવું કાર્ય સ્થૂલીભદ્રએ કર્યું છે. 4 બાજુ મોહનું વાતાવરણ, છતાં સ્થૂલીભદ્ર અલિપ્ત રહ્યા છે. ફરીથી રૂપકોસાના ત્યાં 4 બાજુ મોહનું વાતાવરણ, છતાં પણ સ્થૂલીભદ્ર પોતે અલિપ્ત રહ્યા છે. એમણે સંયમ, ધ્યાન અને સાધનાની અંદર જ મૌન રાખ્યું છે. રૂપકોસાએ કેટલાય અનુકૂળ ઉપસર્ગો આપ્યા, છતાં પણ એ વિચલિત થયા નથી. એમણે મનને દ્રઢ રાખ્યું છે. અનેક અનુકૂળતાઓ વચ્ચે પણ એ પોતે પીગળ્યા નહીં 4 મહિના સુધી. માટે મેં એમને 2 વાર દુષ્કર કહ્યું છે. એમણે કામના ઘરની અંદર કામને જીત્યો છે. રૂપકોસાનું ઘર એટલે કામનું ઘર, મોહનું ઘર. એ મોહના ઘરની અંદર સ્થૂલીભદ્રજીએ મોહને જીત્યો છે. એમનું મન એટલું દ્રઢ હોય છે, એમનો સંયમ એટલો પાકો હોય છે કે એ પોતે વિચલિત થયા નથી. ગુરુ 3 શિષ્યોને સમજાવે છે કે તમે પણ દુષ્કર કામ કર્યું છે, પરંતુ તમારા 3 કરતા સ્થૂલીભદ્રજીએ વધારે દુષ્કર કામ કર્યું છે. આ દ્રષ્ટાંતમાંથી આપણે એ સમજવાનું છે કે આપણે પણ મનને દ્રઢ બનાવવાનું છે.
અનુકૂળ ઉપસર્ગ હોય કે પ્રતિકૂળતા હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, આપણે ધર્મને છોડવાનો નથી. જો ઘણીવાર એવું બને છે કે અનુકૂળતામાં આપણે ધર્મને ભૂલી જઈએ. જ્યારે બહુ સુખી હોઈએ ત્યારે આપણે ધર્મને કરી શકતા નથી અને પ્રતિકૂળતામાં ધર્મ થતો નથી. રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબ ઘણી વાર કહે કે તેજીમાં ધંધાની તેજી હોય, તેજીમાં ધર્મ થતો નથી અને મંદીમાં ધર્મ આપણે કરતા નથી. આપણું થશે શું? ધર્મને ન છોડવો જોઈએ, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા. સ્થુલીભદ્રજીને કેટલી બધી અનુકૂળતાઓ મળી, છતાં પણ એમણે ધર્મને પકડી રાખ્યા. આપણે ધર્મને ઘડી ઘડીએ શું કરીએ છીએ તો કે છોડી દઈએ છીએ. ધર્મની ક્રિયાઓને આપણે છોડી દઈએ છીએ. ક્યાંક ક્ષમા રાખવાનો અવસર આવશે તો આપણે ક્ષમાને છોડી દઈશું અને તરત ક્રોધાયમાન થઈ જઈએ છીએ. આ શું થયું કે ક્ષમા ધર્મને આપણે છોડી દીધો અને એકદમ ક્રોધના ભોગ બની ગયા. ક્યાંય સરળતાને છોડી દઈએ છીએ અને માયા કપટનો આપણે ભોગ બની જઈએ છીએ. રાત્રે જો બધા સાંજે હોટલમાં જમવા જવાના હોય ઘરના બધા, તો ઘણીવાર આપણું પણ મન પીગળી જાય છે કે ચલો આજે હું પણ ચોવિયાર નહીં કરું. બધા સાંજે હોટલમાં જવાના છે જમવા માટે, હું પણ આજે ચોવિયાર નહીં કરું. તો આ શું થયું કે આપણે ધર્મ ક્રિયાને સાઈડમાં કરી દીધી. હમણાં ફરવા માટે જઈએ છીએ 3-4 દિવસ, તો ત્યાં ફરવામાં સામાયિક થઈ શકશે નહીં. તો 4-5 દિવસ આપણે શું કરીએ છીએ કે સામાયિકને છોડી દઈએ. આમ રેગ્યુલર સામાયિક આપણે ઘરે હઈએ ત્યારે કરતા હઈએ, પરંતુ ફરવા જવાનું થાય, ઘરે કંઈક પ્રસંગ આવે, લગ્ન આદિનો કંઈક પ્રસંગ આવે ઘરે, આપણી ધર્મ ક્રિયાઓને આપણે એ ટાઈમે સાઈડમાં કરી દઈએ છીએ. એ આપણે ના કરવી જોઈએ. એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, આપણે સાજા હઈએ કે માંદા હઈએ, દરેક પરિસ્થિતિની અંદર આપણે ધર્મને પકડી રાખવો જોઈએ. ધર્મો રક્ષતી રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. જો આપણે ગમે એટલી ભીડ હશે છતાં પણ આપણે આપણું પર્સ સાચવી રાખીશું. આપણો મોબાઈલ આપણે સાચવી રાખીએ છીએ, ગમે એટલી ભીડમાં હશે આપણે જઈશું. એ છૂટી ન જવો જોઈએ. ક્યાંય ભૂલી જતા નથી. મોબાઈલ છે, પર્સ છે, એને કેવો પાસે રાખીએ છીએ, સાચવીએ છીએ, ક્યાંય છૂટી જતો નથી. બસ એવી જ રીતે ધર્મ અને ધર્મ ક્રિયાઓ એ પણ છૂટી ન જવી જોઈએ. એને પણ સાચવીએ અને સાથે રાખીએ. કેટલી બધી અનુકૂળતાઓ વચ્ચે પણ સ્થુલીભદ્ર મનથી દ્રઢ રહ્યા. એ જ સ્થુલીભદ્રને ગુરુ 2 વાર કહે છે કે તમે દુષ્કર કામ કર્યું છે. એ જ સ્થુલીભદ્ર પછી બુદ્ધિશાળી પણ હોય છે. એમનો બીજો પ્રસંગ એ છે કે એ પોતે ભદ્રબાહુ સ્વામી પાસે 14 પૂર્વનો અભ્યાસ કરે છે. 14 પૂર્વ એટલે શું? તો કે 14 પૂર્વ એટલે ઉત્કૃષ્ટ શ્રુત જ્ઞાન. 14 પૂર્વનો કોઈ અભ્યાસ કરે તો એને સંપૂર્ણ શ્રુત જ્ઞાનનો અભ્યાસ કરી લીધો.
એવા બુદ્ધિશાળી હોય છે. પોતે નેપાળ જાય છે, ભદ્રબાહુ સ્વામી ત્યાં હોય છે અને નેપાળ દેશની અંદર જઈને ભદ્રબાહુ સ્વામી પાસે એ 14 પૂર્વનો અભ્યાસ કરે છે. 14 પૂર્વ કયા આગમમાં આવે? તો કે 14 પૂર્વ 12મા દ્રષ્ટિવાદ આગમમાં આવે છે. 11 અંગ, એના નામ આપને ખ્યાલ હશે. 12મું અંગ છે દ્રષ્ટિવાદ સૂત્ર. આ અંગ સૂત્ર અત્યારે વિચ્છેદ ગયું છે. 11 અંગ મળે છે, પરંતુ 12મું અંગ મળતું નથી. એ 12મું અંગ છે દ્રષ્ટિવાદ સૂત્ર, અને એની અંદર 14 પૂર્વ આવે છે. ભદ્રબાહુ સ્વામી પાસે એ છે 7મા આચાર્ય ભગવાનની પાટી. એ નેપાળમાં બિરાજતા હોય છે. આ સ્થૂલીભદ્ર આપણા ભારત દેશમાંથી વિહાર કરીને પછી ભદ્રબાહુ સ્વામી પાસે જાય છે. એમની પાસે 14 પૂર્વનો પોતે અભ્યાસ કરે છે. કેટલી બધી બુદ્ધિ એમની! 14 પૂર્વ ભણવું હોય તો એક જ વાર ગુરુ બોલે અને યાદ રહી જાય, એવી જો તીક્ષ્ણ બુદ્ધિ હોય તો જ એ 14 પૂર્વ ભણી શકે. એમનો એવો સરસ ક્ષયોપસમ હોય છે કે ભદ્રબાહુ સ્વામી એક જ વાર બોલે અને એમને બધું યાદ રહી જાય. આવી રીતે સરસ 14 પૂર્વનો એમની પાસે અભ્યાસ કરે છે. 14 પૂર્વનું જ્ઞાન મેળવે છે. એમના જીવનમાંથી આ 2 વાતો આપણે શીખવાની છે. એક તો મનને દ્રઢ રાખતા શીખવાનું છે, અને બીજું એમની જેમ આપણે અભ્યાસ કરવાનો છે. આપણે પણ ઘણીવાર કમ્પ્લેન કરીએ કે અમને યાદ રહેતું નથી, અમને જ્ઞાન ચડતું નથી. પરંતુ આપણે જો રસ લઈશું અને રુચિને કેળવીશું તો ચોક્કસ આપણને યાદ રહેશે. સ્થૂલીભદ્રજી 14 પૂર્વ ભણી શકીએ તો આપણે શું થોડા ઘણા શાસ્ત્રો ન ભણી શકીએ? એમાંથી એ પ્રેરણા લેવાની છે. આપણે પણ જ્ઞાનનો ક્ષયોપસમ વધારવાનો છે. એમના જીવનમાંથી આ 2 વસ્તુ આપણે શીખવાની છે. આજની આપણા પ્રવચનનો વિષય હોય છે કે મનને દ્રઢ બનાવવું. મનને જો આપણે દ્રઢ બનાવીશું અને ધર્મ ક્રિયાઓ મૂકીશું નહીં, ધર્મ ક્રિયાઓને પકડી રાખીશું, તો જે સ્થૂલીભદ્રને લાભ થયો એ લાભ આપણને પણ થશે. સ્થૂલીભદ્રજીનો મન ઉપર કેવો વિજય! એમણે મોહને પણ જીત્યો અને અજ્ઞાનને પણ જીત્યું. કોસાના ત્યાં રહીને મોહના ઉપર વિજય મેળવ્યો, અને ભદ્રબાહુ સ્વામી પાસે જ્ઞાનનો અભ્યાસ કરીને એમણે અજ્ઞાન ઉપર પણ વિજય મેળવ્યો. આ છે આત્માની તાકાતો. જે સ્થૂલીભદ્રજી કરી શક્યા એ આપણે પણ કરી શકીએ એમ છીએ. ભગવાનની 8મી પાટે થઈ ગયા સ્થૂલીભદ્રજી. 100 વર્ષનું એમનું આયુષ્ય હોય છે. અંતિમ સમયે એમણે 15 દિવસનો સંથારો કર્યો અને પોતાના આત્માનું એમણે કલ્યાણ કર્યું. આજની આપણી કથાનું નામ છે આચાર્ય સ્થૂલીભદ્ર, અને કથાનો વિષય છે મનને દ્રઢ બનાવવું. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. 4 શિષ્ય કયા કયા સ્થાને ચાતુર્માસ કરવા માટે ગયા? પ્રશ્ન નંબર 1. 4 શિષ્ય કયા કયા સ્થાને ચાતુર્માસ કરવા માટે ગયા?
પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. પહેલા શિષ્ય સિંહની ગુફા પાસે ચાતુર્માસ કરવા ગયા. બીજા શિષ્ય ઝેરી સર્પના દર પાસે ચાતુર્માસ કરવા ગયા. ત્રીજા શિષ્ય કુવાના કાંઠે ઉભા રહીને કાવસક કરીને ચાતુર્માસ કરવા ગયા. અને ચોથા શિષ્ય રૂપકોષા ગણિકાના ત્યાં ચાતુર્માસ કરવા ગયા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. બીજો પ્રશ્ન. સ્થૂલીભદ્રજીના ગુરુનું નામ શું હોય છે? સ્થૂલીભદ્રજીના ગુરુનું નામ શું હોય છે? સ્થૂલીભદ્રજીના ગુરુનું નામ શું હોય છે? સુધીરભાઈ શાહ. સુધીરભાઈ શાહ. સંભૂતિ વિજય સ્વામી. બહુ સરસ, બહુ સરસ. સંભૂતિ વિજય સ્વામી. ભગવાનની ત્રીજો પ્રશ્ન. ભગવાનની 8 પાટ કઈ કઈ થઈ? ભગવાનની 8 પાટે કોણ કોણ આવી? ભગવાનની 8 પાટે કોણ કોણ આવી? સુધીરભાઈ. પહેલા સુધર્મા સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભાવ સ્વામી, ચોથા સ્વયં ભાનુ સ્વામી, પાંચમા યશોભદ્ર સુરી સ્વામી, છઠ્ઠા સંભૂતિ વિજય સ્વામી, સાતમા ભદ્રબાહુ સ્વામી, આઠમા સ્થૂલીભદ્ર સ્વામી. બહુ સરસ, બહુ સરસ. છેલ્લો પ્રશ્ન. સ્થૂલીભદ્રજીને 14 પૂર્વનો અભ્યાસ કોણ કરાવે છે? સ્થૂલીભદ્રજીને 14 પૂર્વનો અભ્યાસ કોણ કરાવે છે? સ્થૂલીભદ્રજીને 14 પૂર્વનો અભ્યાસ કોણ કરાવે છે? પ્રિયેશભાઈ. જય જીનેન્દ્ર. સ્થૂલીભદ્રને 14 પૂર્વનો અભ્યાસ ભદ્રભાવ સ્વામીજી કરાવે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.